ઉત્તર ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર લગભગ 5-7 જિલ્લાની અંદર આ મારી એક જ પોતાની શેરડી છે. આ લગભગ 2 વર્ષની છાશ છે મારી જોડે અને આની અમે જીવાત ઉપર 100 થી 200 ગ્રામ એક પંપની અંદર માપ રાખી અને એનો છંટકાવ કરી ચીકુની ચિપ્સ બનાવી અને 1000 થી 1500 રૂપિયે વેચાણ કરું છું. એક 5 કિલો ચીકુ હોય તો 1 કિલો ચીકુની ચિપ્સ તૈયાર થાય છે. તો હું 25-100-200 કિલો જેવી ચિપ્સ બનાવું છું તો મારો ખર્ચો આમાંથી નીકળી જાય છે. પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી, જે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જે જીવામૃત, બીજામૃત, અચ્છાદાન, વાપસા આ બનાવીએ છીએ, એ બનાવી અને જો આપણે આપશું તો ખેડૂત મિત્રો આપણે બચી શકશું. ન કે ખેડૂત કોઈ દિવસ બચવાનો નથી, ઉપરથી ભગવાન પણ તમને બચાવશે નહીં. સ્વાગત છે અમારી વાતો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે પ્રાકૃતિક ખેતી કરતા એક ખેડૂતની મુલાકાત માટે આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખેતી અને ઓર્ગોનિક ખેતી, આ ત્રણમાં શું ડિફરન્સ છે એ ખેડૂત પાસેથી આપણે જાણીશું. અને પોતે આપણા બનાસકાંઠાના જિલ્લાના એસએસપી અધ્યક્ષ પણ છે. એમના જોડે આપણે સંવાદ કરીશું ખેડૂતોની ગોતની અંદર. તો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર. ચાલો આપણે આજે એમના જોડે ચર્ચા વિચારણા કરીએ. હું બારોટ દિલીપ કુમાર બાબુલાલ, મુકામ પોસ્ટ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું એક પ્રાકૃતિક ખેતીનો જિલ્લાનો સંયોજક છું એસપીએનએફમાં. અને હું એક કંપનીમાં કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની એફપીઓ જે છે એ અમારા 4 તાલુકોનો એફપીઓ બનેલો છે. એમાં હું એક ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું. અને સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ છે જેનો મેનેજિંગ ટ્રસ્ટી પણ છું. અને ગુજરાત સરકારે અને ભારત સરકારે મોદી સાહેબને અધ્યક્ષતાની અંદર મને એક ભારતીય જનતા પાર્ટીએ એક નવી જવાબદારી જે સોંપી છે એ બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાની અંદર મને એક બનાસકાંઠા જિલ્લાની પણ એક જવાબદારી સોંપવામાં આવી છે. 2000ની સાલથી ઓર્ગેનિક ખેતી કરતો હતો, પરંતુ છેલ્લા 10 વર્ષથી ગાય આધારિત પ્યોર પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે મેં. આપણે આજે તમારું ચીકુનું ફાર્મ છે, તો ચીકુની અંદર તમારી કેટલી વર્ષે આવક થાય છે? હા, બહુ સરસ પ્રશ્ન છે. તો મારા ચીકુની અંદર 225 રોપા નાખેલા હતા, એમાંથી 160 રોપા અત્યારે ઊભા છે. અને એની અંદરથી મને 500 મણ ચીકુનો ઉતારો મળે છે. પરંતુ હું એની અંદરથી ચિપ્સ બનાવું છું. ચીકુની ચિપ્સ બનાવી અને 1000 થી 1500 રૂપિયે વેચાણ કરું છું. એક 5 કિલો ચીકુ હોય તો 1 કિલો ચીકુની ચિપ્સ તૈયાર થાય છે. તો હું 25-100-200 કિલો જેવી ચિપ્સ બનાવું છું તો મારો ખર્ચો આમાંથી નીકળી જાય છે. બરાબર, બધા મને માણસો ના મળવાના કારણે, બાકી તો હું જો બધી ચીકુની ચિપ્સ બનાવી શકું તો 15 થી 20 લાખ રૂપિયાની આવક આ 160 રૂપિયામાંથી હું લઈ શકું, એવો મારો અંદાજ છે. તો દોસ્તો, આપણે ખેડૂત પાસેથી જાણીશું કે પ્રાકૃતિક ખેતી અને જે રાસાયણિક ચીકુની ખેતી થતી હોય તો એમાં અને પ્રાકૃતિકમાં શું ફરક છે એ આપણે ખેડૂત પાસે થોડું જાણીશું. હા મિત્રો, હવે પ્રાકૃતિક ચીકુ એમણે કીધું તો મારું કહેવું એવું છે કે જે રાસાયણિક દવા, ખાતર, પેસ્ટિસાઇડ કોઈ પણ દવા આપવામાં નથી આવતી એને આપણે પ્રાકૃતિક કહીએ છીએ. જે વિકાસ માટે અથવા તો ફળના રક્ષણ માટે જો દવાઓ છાંટવામાં આવે તો એને રાસાયણિક કહેવાય છે. પણ અમે અમારા 10 પરણી અર્ક છે એવા અમે બનાવી અને આના ઉપર છંટકાવ અમે આપીએ છીએ. જે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અને વનસ્પતિના પાંદડાઓમાંથી જે દવાઓ અમે બનાવીએ છીએ એ અમે આપીએ છીએ. મિત્રો, હમણાં હું તમને 10 પરણી અર્ક પણ બતાવીશ. આજે હું આ વાડીની અંદર ખેડૂત સાથે અમે ફરી રહ્યા હતા, તો મને એક આની અંદર બીજું પણ જાણવા મળ્યું કે અહીંયા મધમાખી બહુ છે. આ મધમાખી ચીકુની અંદર દેખાઈ રહી છે. આ પ્રાકૃતિક ખેતી હોવાના કારણથી મધમાખી પણ ચીકુમાં ઘણી છે, તો એનું કારણ મને જણાવશો? હા મિત્રો, એક જ વસ્તુ એ છે કે રાસાયણિક દવાઓમાં ઘણા બધા અમારા ખેડૂત મિત્રો મધમાખીની પેટીઓ ફેરવે છે. એટલે એ લોકોના કહેવાના મતલબથી હું તમને કહું છું કે રાસાયણિક ખેતરની અંદર જો મધમાખી જાય તો
તો મધમાખી ત્યાં ખલાસ થઈ જાય છે. અને આ પ્રાકૃતિક ખેતીની અંદર જ્યારે મધમાખી આવે તો એના બાળ બચ્ચાનો વિકાસ થાય છે, બહુ સરસ રીતે થાય છે. મધમાખી વધુ હોય તો ખેતીમાં શું ફરક પડે? હા, એ પણ બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. આમાં આપણે કહીએ કે નર અને માદા, તો આ ચીકુની અંદર પણ એવું હોય છે, રાયડો છે, કોઈ પણ વસ્તુ છે એની અંદર જ્યારે ફલિનીકરણની પ્રક્રિયા કરવાની હોય ત્યારે એ મધમાખીનો બહુ મોટો રોલ હોય છે એની અંદર. જો મધમાખી એના ઉપર જો કદાચ તમે રાસાયણિક દવા છાંટી દો છો તો તેના ઉપર મધમાખી આવતી નથી અને એનું ફલિનીકરણ રોકાઈ જાય છે અને એટલાથી તમને ઉત્પાદનમાં નુકસાન જાય છે. ખેડૂત મિત્રો, આપણે જે ખેડૂત પાસેથી આપણે ચીકુ વિશે માહિતી લીધી, એના સાથે સાથે એમને આ હળદરની પણ ખેતી કરી છે, જે પ્યોર પ્રાકૃતિક હળદર છે અને 100% ઓર્ગોનિક હળદર છે. જે હળદર માર્કેટની અંદર આવે છે એ બધી રાસાયણિક પદ્ધતિથી બનાવેલી હળદર આવે છે. જે હળદરની અંદર અને પ્રાકૃતિક હળદરમાં શું તફાવત છે એ પણ આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણીશું. હા, નમસ્કાર, જય ગૌ માતા. હવે પ્રાકૃતિક હળદર અને રાસાયણિક હળદરની જે વાત કરે છે મિત્ર, એટલે એમાં રાસાયણિક ખાતર દવાની તો કાંઈ જરૂર પડતી નથી. હળદર એ પોતે ટર્મરિક છે એટલે એની દવાઓની કોઈ જરૂર પડતી નથી. પણ જે રાસાયણિક ખાતરો આપેલા હોય જમીનની અંદર તો એ રાસાયણિક થઈ જાય છે. પરંતુ જો તમે પ્રાકૃતિક હળદર બનાવો છો તો તમારી હળદરના ભાવ વધી જાય છે. તમારી હળદર શું ભાવ વેચી તમે પ્રાકૃતિક હળદર હતી? હા મિત્રો, મારી હળદર મેં 600 રૂપિયા કિલો, અને એ અધિકારીઓ કે જે મિત્રો, ખેડૂત મિત્રો જેને જોઈતી હતી એ 2 મહિના મારી રાહ જોઈ અને કે તમારી હળદર તૈયાર થાય એટલે મને આપજો, મને આપજો. જ્યારે તૈયાર થઈ એટલે એ લોકોને મેં ફોન કરી અને લઈ કીધું ભાઈ તમારી માલ લઈ જાઓ, એટલે એ લોકો લઈ ગયા હતા. હાલ માર્કેટમાં જે હળદરનો ભાવ ચાલી રહ્યો છે રેગ્યુલરલી તો 200 થી 300 રૂપિયા માર્કેટમાં ચાલી રહ્યો છે, અને આ પ્રાકૃતિક હળદર છે તો તેનો ભાવ 600 રૂપિયા, એટલે ડબલ ભાવ છે. તો ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી કરવાની આમ જરૂર પણ છે 100%. તો આપણે આ ખેડૂત મિત્ર જે આપણાને મળ્યા એમના દ્વારા એક સંદેશ પણ છે લોકોને કે પ્રાકૃતિક ખેતી કરશો, ઉત્પાદન ઘટશે પણ ભાવ ડબલ મળશે. તો એ પણ ખેડૂત મિત્રોનો જબરદસ્ત ફાયદો પણ થશે. તો હવે એમની એક બીજી પાક વાયેલો છે જે સેલરી, એનું પણ થોડું એમના પાસેથી થોડી માહિતી લેશું આપણે. બીજું ખેડૂત મિત્રો, આપણે વાત કરી જે સેલરીના પાકની, તો અમારા જે વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર સેલરીનું નામ નીકળી ગયું છે. જે સુરત પટ્ટાની અંદર ને જે દક્ષિણની અંદર જ થતું હોય છે, પણ અહીંયા પણ આજે સેલરીનું વાવેતર કર્યું છે. આ પ્રાકૃતિક સેલરી છે. તો આ સેલરી શેમાં ઉપયોગમાં આવે છે, તો આપણે ખેડૂત મિત્ર પાસેથી આપણે એ પણ જાણીશું. હા મિત્રો, સેલરી મારી એ પ્યોર પ્રાકૃતિક છે. એમ તો એમ ગણું તો મારું આખું કમ્પાઉન્ડ 11.5 વીઘાની જમીન છે, એની અંદર બધું નેચરલ જ છે, બધું પ્રાકૃતિક. મારા ગેટની અંદર આવો એટલે કોઈ દવા, પેસ્ટિસાઇડ, યુરિયા, DAP કશું જ નહીં મળે. આ શેરડીની વાત કરીએ તો હું શેરડી એક મારા મિત્રને ત્યાંથી લાવ્યો હતો. ગઈ સાલ મેં એને કટિંગ કરી અને વેચી હતી, અને આ સાલ વેચવાની હતી તૈયારી, અને શેરડીમાં થોડી આગ લાગી જઈ હતી એટલે શેરડી વેચી શક્યો નથી. એટલે આ ફરીથી તૈયાર થઈ છે. પરંતુ આ અડધો આવે કે 1 વીઘો જેવી છે જમીન, તો 1 વીઘામાંથી મેં લાખ રૂપિયાની શેરડી ગઈ સાલ વેચી હતી. અને આ સાલ મારી ઈચ્છા એવી હતી કે એમાં મેં આખી નથી વેચી, અડધી જ વેચી હતી, છતાંય લાખ રૂપિયાની મેં વેચી હતી. અને આ સાલ મેં એવો વિચાર કર્યો હતો કે મેં કોલું બનાવી અને પ્રાકૃતિક શેરડીનો રસ બધાને પીવડાવવો છે. પણ કુદરતને માન્ય નહીં હોય તો શેરડી અચાનક ગમે તે લાઇટના ફોલ્ટથી લાઈન જઈ છે, એટલે ત્યાં ફોલ્ટ 2 વખત 3 વખત થયેલા હતા. પણ કદાચ એ રીતે થયા કે ગમે તે કુદરતના આધીન છે, તો એ રીતે મારી શેરડીમાં નુકસાન ગયું. બાકી શેરડી સારામાં સારી વસ્તુ છે. ઉત્તર ગુજરાતની અંદર, આપણા વિસ્તારની અંદર લગભગ 5-7 જિલ્લાની અંદર આ મારી એક જ પોતાની શેરડી છે. અમે 3 ખેડૂતોએ વાવી હતી. શિહોરીમાં 2 ખેડૂત હતા, એમણે કાઢી નાખી અને મેં રાખી છે. એટલે હું શેરડીમાંથી સારામાં સારી આવક થાય ખેડૂતને, એ શેરડી થાય જ. એનું કારણ છે કે શેરડીનો રસ અત્યારે 20 રૂપિયે, રાસાયણિકવાળી શેરડીનો રસ 20 રૂપિયે વેચાય છે. તો આરામથી તમારો 30 રૂપિયા રસ વેચી શકો તમે, અને હોંશે વસ્તી પીવે. બરાબર? તો શેરડીમાં સારામાં સારી આવક થાય. ખેડૂત મિત્ર પાસેથી આપણે હવે જાણીશું
કે બીજા એમના પાસે કયા કયા પાક છે, તો એ મને થોડી માહિતી તમે આપશો? હા, આ મારી જામફળી છે. તો જામફળીની અંદર વચ્ચે મેં શાકભાજી વાવેલું હતું. એમાં ફુલાવર હતું, રીંગણ હતા, કોબીજ હતી, મરચાં હતા, ટામેટાં હતા. આ બધું વાવેતર અત્યારે એ પૂરું થઈ ગયું એટલે મેં આને કટિંગ કરી નાખ્યું છે. અને આ મારું પંચસ્તરીય મોડલ છે. આની અંદર લીંબુ પણ છે, મોસંબી છે, પછી આંબા છે, પછી જામફળી છે, પેલી બાજુ કેળ છે, પછી નાળિયેરી છે અને ખજૂર છે. આ રીતે મેં આને પંચસ્તરીય મોડલ વિકસાવ્યું છે. તો મિત્રો, એની અંદર મારું કહેવાનું એવું છે કે ભાઈ ચલો આપણે પંચસ્તરીય મોડલ તો બનાવ્યું, તો એને કેમ બનાવવાની જરૂર? તો ખેડૂત મિત્રો, આ તમે જે વાવેતર કર્યું છે, મેં 10 બાય 10 ગાળે વાવ્યું છે. આ તૈયાર થાય ત્યાં સુધી વચ્ચે તમારું વાવેતર થાય. અને શાકભાજી તો ગમે ત્યારે થઈ શકે. તો આ તમારું એક એટીએમ કહેવાય. તો રોજે રોજ તમને તમારી આવક મળે જાય. આ છોડ તૈયાર થાય ત્યાં સુધી તો તમારી પેલી શાકભાજીની તો રોજે રોજ આવક તમારી થવાની જ છે. આ હવે થોડો વરસાદ આવશે એટલે અમે આમાં ફરીથી શાકભાજીનું રોપણ કરી નાખશું. હવે મારો એક પ્રશ્ન હતો કે તમે જે આ પ્રાકૃતિક શાકભાજી કરો છો, એ શાકભાજી જે આમ માર્કેટમાં લારીઓ ઉપર માર્કેટમાં વેચાતી હોય, પણ તમારી જે પ્રાકૃતિક શાકભાજી છે એ તમે ક્યાં એનો નિકાલ કરો છો? હા મિત્રો, બહુ સરસ વાત છે. તો હું મારા પ્રાકૃતિક શાકભાજીનો મેં ઉંદરી આવાસની બાજુમાં એક સ્ટોલ બનાવ્યો હતો. અને સ્ટોલ ઉપર હું પ્રાકૃતિક શાકભાજી લઈ જતો હતો. અને મારું એક ગ્રુપ પણ બન્યું હતું. અને ગ્રુપમાં હું શાકભાજીનો મેસેજ નાખું એટલે રોજે રોજ જે લોકો આવીને લઈ જતા હતા. પરંતુ મને થોડો અફસોસ થાય કે હજુ સુધી લેવાવાળો, ખાવાવાળો ગ્રાહક હજુ જાગૃત બન્યો નથી. કેમ કે મારું શાકભાજી હજુ ત્યાં પૂરતા પ્રમાણમાં વેચાતું ન હતું. તો છતાં પણ મેં ભલે નુકસાન થોડું વેઠ્યું, પરંતુ મેં શાકભાજી વેચ્યું. અને જે સારા લોકો ખાવાવાળા હતા એમને અનાજ, કઠોળ, હળદર અને મારું શાકભાજી મેં બધાને ખવડાવ્યું. અને એ લોકો પણ આનંદ અનુભવ્યો કે ભાઈ ના, વસ્તુ સાચી છે એમ. જે લોકોએ મારી વસ્તુ ખાધી છે એ બીજી વખત એવું જ કહે કે તમારું તૈયાર થાય તાર અમને કહેજો. મેં કીધું બીજાની જોડે કે નહીં, બીજાની જોડેથી નહીં, તમારી જ વસ્તુ અમારે જોઈએ છે. આ એટલો આપણને આનંદ છે. ખેડૂત મિત્રો, આ આપણે એક પ્રાકૃતિક ખેતીનો ખેડૂતને મળ્યા અને ખેડૂતના પાસે આ બધું જાણ્યું. અને એમના પાસેથી આપણે એક ખેડૂતને પણ સંદેશ આપવો છે કે પ્રાકૃતિક ખેતી કરાય યા ન કરાય, કે રાસાયણિક કરાય કે ઓર્ગોનિક કરાય, આ ત્રણમાંથી કયું ઓપ્શન સારું? મને થોડું માહિતી આપશે ટૂંકમાં. હા, બહુ સરસ વાત છે. અને આવતા સમયની માગ છે કે પ્રાકૃતિક ખેતી. હવે દિવસે દિવસે રાસાયણિક દવાઓ અને પેસ્ટિસાઇડ દવાઓ અને રાસાયણિક ખાતરો નાખી અને જમીનને મૃત પાય બનાવી દીધી છે. એટલે મારી નાખી છે જમીનને. હવે જો જમીનને જીવતી કરવી હશે તો એક જ ઉપાય છે કે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી. જે ગાયના ગોબર, ગૌમૂત્રમાંથી જે જીવામૃત, બીજામૃત, અચ્છાદાન, વાપસા આ બનાવીએ છીએ, એ બનાવી અને જો આપણે આપશું તો ખેડૂત મિત્રો આપણે બચી શકશું. ન કે ખેડૂત કોઈ દિવસ બચવાનો નથી. ઉપરથી ભગવાન પણ તમને બચાવશે નહીં. જ્યાં સુધી તમે પોતે જાગૃત નહીં બનો ત્યાં સુધી કોઈની આશા નહીં રાખતા. હું તો એવું કહું છું કે સરકાર કદાચ તમને સ્કોપ આપશે, સરકાર તમને એવું કહે છે કે ભાઈ તમે આ કરો, તે કરો, તમને સબસિડી આપશે, પણ તમારા ખેતરની અંદર કામ તો તમારે કરવાનું છે. તો મિત્રો, તમે જાગૃત બનો. અને હું જે રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું એ રીતે તમે પણ પ્રાકૃતિક ખેતી કરો. આપણે ખેડૂત છું. ખેડૂત તરીકે ઘણા બધા ખેડૂતો પાસેથી જાણવા મળતું હોય છે કે આ વર્ષે સરકારે યુરિયા અને ડીએપીના ભાવ ડબલ કર્યા છે. સાથે ખેડૂતને ખેતી જે રાસાયણિક છે એની કોસ્ટ પણ મોંઘી પડતી હોય છે. તો પ્રાકૃતિક ખેતીમાં અને જે રાસાયણિક ખેતીમાં એમાં કેટલો ડિફરન્સ છે? જે પૈસાના બાબતમાં બચત કેટલી ખેડૂતની થાય એ પણ તમે થોડી મને માહિતી આપો. યસ, ખૂબ સરસ પ્રશ્ન છે તમારો. તો મારું એવું કહેવું છે કે પહેલાં તો યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ દવાઓ આ જે તમારા ખેતરમાં લાવી રહ્યા છો અને એનો જે ખર્ચો થઈ રહ્યો છે એ ચોખ્ખી બચત છે. અને નહિવત ખર્ચો બીજામૃત, જીવામૃત, અચ્છાદાન અને આ બધું જે તમે આલો છો ને એ નહિવત ખર્ચાની અંદર તમારી ખેતી. હું તો એવું કહું છું કે 10% ખર્ચો. તમે 100 રૂપિયા તમારા રાસાયણિકમાં જતા હોય તો એની પાછળ આની પાછળ 10 રૂપિયા જ ખર્ચો થાય અને એટલામાં તમારી ખેતી તૈયાર થઈ જાય.
તો ખેડૂત મિત્રો, આ એક સંદેશ હતો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેનો. જે પ્રાકૃતિક ખેતી કરશો તો એમને સાહેબે મને વાત કરી આજે વિડીયોની અંદર કે ખેતીની અંદર ખર્ચ ઘટે છે, ખર્ચ નહિવત પ્રમાણે થાય છે, અને રાસાયણિક ખેતીની અંદર તમારે એકરની અંદર 5-10 હજારનો ખર્ચો થતો હશે. તો આ એક સુપર તમારા માટે એક સંદેશ છે. અને બીજું કે એક ગાયની અંદર કેટલી વીઘા ખેતી કરી શકાય એ પણ થોડું જાણશું આપણે. હા મિત્રો, એ પણ સરસ વસ્તુ છે કે પાલેકરજીનું કહેવું એવું છે કે એક ગાય રોજનું 10 લીટર ગૌમૂત્ર આપે અને 12 થી 15 કિલો ગોબર આપે છે. તો આપણે પ્રાકૃતિક ખેતીની અંદર 200 લીટર જીવામૃત બનાવવા માટે 10 કિલો ગોબર અને 5 થી 10 લીટર ગૌમૂત્રની જરૂર પડે છે. બરાબર છે. તો રોજ એક બેરલ તૈયાર થાય તો પાલેકરજીનું એવું કહેવું છે કે 30 એકર તૈયાર થાય. એક ગાય 30 એકર ખેતી કરાવે. પણ હું એવું કહેવા માગું છું મિત્રો કે 30 એકર છોડો, આપણે 3 એકરની અંદર તો આપણી ગાય પ્રાકૃતિક ખેતી કરાવે કે નહીં? 5 વીઘા ખેતી એક ગાય પ્રાકૃતિક ખેતી કરાવે તો એક તો તમારા છોકરાઓ દૂધ, છાશ અને ગાયનું ખાય એટલે બહુ બાળક પણ એવું સશક્ત પાકે. બરાબર છે. અને હા, બીજી વસ્તુ એવી મારે કહેવાની હતી કે મેં 10% ખર્ચાની વાત કરી, પણ પાણી એક મોટો મુદ્દો છે, મોટો પ્રશ્ન છે. અત્યારે પાણી તળ ઊંડા જવા માંડ્યા છે તો પાણીની પણ 10%ની જ ખપત થાય છે. મિત્રો, ટપક પદ્ધતિથી કરી અને જો તમે વાવેતર કરો તો તમારું જે પાણી વપરાતું હોય એના કરતાં 10% પાણીની અંદર તમારી ખેતી થઈ જાય છે. મિત્રો, આ મારો એક સંદેશ છે. આપણે જે યુરિયા ડીએપીની લાઈનોમાં ઊભા રહેતા હોઈએ છીએ, જે મોંઘા ખાતરો વાપરતા હોઈએ છીએ, આપણે જે દિલીપભાઈ બારોટ સાહેબ છે એમની આ ઘરની ખાતર બનાવવાની ફેક્ટરી જ ગણી લો. આ એક ફેક્ટરી છે. એમને ધારો કે આ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતનું બનાવવું ને એ એમના પાસેથી આપણે જાણીશું. આ એમના ચીકુના પાકની અંદર ચીકુ જે વેસ્ટ નીચે પડી ગયા એના અંદરથી પણ એમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કર્યું છે. તો એમના પાસેથી થોડું જાણીશું કે આ ચીકુ હવે શું કામ આવશે અને શેમાં વાપરશે. તો સાહેબ, આ ચીકુ મારા જે વધારે પાકી ગયા, અમે ચિપ્સ બનાવતા હતા, ચિપ્સ બનાવતા જે વધારે પાકી ગયેલા ચીકુ અમે આ બેરલની અંદર નાખ્યા છે. જે આપણે જીવામૃત બનાવવાનું થાય ત્યારે આપણે 200 લીટરના બેરલની અંદર 1 કિલોથી 2 કિલો જે ગોળ નાખવાનો હોય, ગોળની જગ્યાએ આપણે ગળપણ ગમે તે આપવું જરૂરી છે. તો એમાં તમે કેળું છે, આ ચીકુ છે, પપૈયું છે, આ ગમે તે આને 2 કિલો તમે આપી શકો છો. તો એના માટે મેં આ બેરલની અંદર ચીકુનો વેસ્ટ ભરી અને તૈયાર રાખ્યો છે કે જે આપણે જીવામૃતમાં આપી શકીએ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું અને ચીકુમાંથી ગોળ પણ બનાવી દીધો. અને બીજું એમના પાસે આ ગૌમૂત્ર છે. આ ગૌમૂત્ર પણ એમને તો એક બેરલ લગભગ 200 લીટરનું ભરીને મૂકી દીધેલું છે. અને બીજું સાથે સાથે આપણે દરેક ખેડૂતના ઘરમાં એક વસ્તુ ડેલી હોય છે, જે છાશ, જે વાળે નાખી દેતા હોય છે, આજુબાજુમાં નાખી દેતા હોય છે, ખાટી થઈ જાય. અને ખેડૂત પાસે છાશ ડેલી તાજી જ હોય છે. પણ આ એક છાશ છે કે છાશમાંથી પણ કંઈક એમને નવું બનાવ્યું છે. આ કેટલા સમયની છાશ છે? હા મિત્રો, આ લગભગ 2 વર્ષની છાશ છે મારી જોડે. અને આની અમે જીવાત ઉપર 100 થી 200 ગ્રામ એક પંપની અંદર માપ રાખી અને એનો છંટકાવ કરી શકીએ છીએ. અને દરેક જાતની જીવાત, પછી મોલો હોય, મચ્છી હોય, સફેદ મચ્છી હોય, ગમે તે હોય, ઈયળ હોય, તો પણ આનો નાશ કરે છે. એક જ મિત્રો, આની અંદર પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક, નેચરલ એટલે નેચરલ. એમાં એક વસ્તુ એ જ છે કે ભાઈ આપણે કોઈને મારવાનો અધિકાર નથી. આપણે આપણો બચાવ કરવાનો અધિકાર છે. તો આપણે જે આ દવાઓ, અમારી દેશી જે દવાઓ અમે બનાવીએ છીએ અને જે છંટકાવ કરીએ છીએ, તો એ છોડ ઉપર જે લાગે છે તો જીવાત ખાતી નથી. પછી એને બીજા ખેતરમાં જઈને ખાવું હોય તો ખાય, કાં એને ના ખાવું હોય તો મરી જાય. એ ઓટોમેટિક મરી જાય. પણ આપણી દવાથી મરતી નથી. એટલે મિત્રો, કોઈ ભ્રમ ના રહે કે આ દવાથી મરી નથી. મરશે નહીં, પણ તમારા પાકને નુકસાન કરશે નહીં.
તો ખેડૂત મિત્રો, આપણે જે રાસાયણિક દવાઓ પણ ઘણી બધી લાવતા હોય છે જીવાત માટે, જે જીવાત માટે આપણે કરીને ડબલા લાવી અને જે છાંટીએ એનાથી હજારો જે જીવાત છે મરી જતી હોય છે, અને એ જીવાત મરી જાય છે તો આપણે ધારો કે આપણે એક જીવ હત્યાનું પણ કામ કરીએ છીએ, પણ સાથે સાથે આ એક છાશ છે જેમને દિલીપભાઈએ વાત કરી કે એનાથી મરતી પણ નથી અને એના સ્મેલથી પણ એ ભાગી જાય છે અને બીજા ખેતરમાં જતી રહે છે. તો આ પણ એક નેચરલ અને પ્રાકૃતિક માટે બહુ સારામાં સારી વસ્તુ મને લાગી. હા મિત્રો, મારે એક કહેવું છે કે આ છાશ છે, દસપર્ણી અર્ક છે, ગૌમૂત્ર છે, આના છંટકાવથી જીવાત મરતી નથી. તો જો તમે રાસાયણિક દવા છાંટો છો તો એમાં જીવાત મરી જાય છે, તો એમાં આપણા મિત્ર કીટકો પણ મરી જાય છે. અને દુશ્મન તો મરી જ જાય છે, પણ મિત્ર કીટકો મરી જાય છે. એટલે મિત્ર કીટકો જલ્દી તૈયાર થતા નથી અને પેલા રાક્ષસની જેમ જે દુશ્મન કીટકો હોય છે એ ડબલ તૈયાર થાય છે અને તમારા પાકને નુકસાન કરે છે. આની અંદર તમારા મિત્ર કીટકો પણ મરતા નથી અને પેલા પણ મરતા નથી, એટલે પેલા નાસી જાય છે અને મિત્ર કીટકો આપણા દુશ્મન કીટકોને ખાતા હોય છે, એટલે આપણું આપોઆપ રક્ષણ થઈ જાય છે. પ્રાકૃતિકનું રક્ષણ એ જ છે. તો મિત્રો, આ સાથે આપણે જે પ્રાકૃતિક ખેતીની આજે વાત કરી અને પ્રાકૃતિક ખેતીની અંદર આપણે દિલીપભાઈ બારોટ સાહેબને મળ્યા અને પ્રાકૃતિક ખેતી કરી અને પ્રાકૃતિક ખેતીની અંદર શું શું જરૂર છે અને કેવી રીતની થાય છે એની માહિતી આપણે આ વિડીયોની અંદર આપી છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો તમે આખો જોજો અને પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરવી એ તમને આ વિડીયોની અંદર ઘણું બધું તમને જાણવા મળશે. આપણી એક અત્યારે એપિસોડ ચાલી રહ્યો છે જે ખેડૂતોની ગોત, એની અંદર તમને આવનારા સમયની અંદર પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરવી અને ખેતીની અંદર સફળ કેવી રીતનું થવું એ તમને આવનારા વિડીયોની અંદર પણ અમે જણાવશું. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરવી અને ખેતીની અંદર સક્સેસ કેવી રીતનું થવું એ પણ તમને જાણવા મળશે વિડીયોની અંદર. અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન.